તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. મારા નાના બ્લોગમાં આપનું સ્વાગત છે. આ બાદ જાગી ચા પીવા અમારે પહેલાં વહેલા ચાલ પાપડી હજી પણ મેં તો ચા પીવાનું ચાલુ કર્યું. તું ચા પીવે એટલે તારું બતાવ. આ બાજુ આદેશ હજી ઊંઘી રહ્યો. તમે દાડા બગાડો આદેશના જાગી દાડા બગાડો ને તે આદેશ આદેશ તો કાંઈ આદેશ હોઈ ગયો બરાબર, પણ ખાલી ખાલી ઊંઘ્યો. જો જાગી જોઈએ ચાની બીબી ચમ આવા દીધી ઊંઘી ચમ એને બનાવી એટલે તારા દુશ્મન હવે આમ કે મને ચા બનાવી એટલે ચા નહીં પીવી ગઈ. તો કઈ આપણે તો પી લઈએ ચા, પછી મળીએ. શું કે પી જા તો કઈ મળીએ પછી. ક્લાસ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. દાઢી વાળી હાથે કરી. આ તો જેવી થઈ ખબર નહીં. આ બાજુ વિધિયામાં પોતું કરે. વિધિ પોતું કરે. બોલો ભાઈ હજી શીખવ કરે તો પડે ખુરશીમાં. હે હાલ તો ગમે તે પહેલે ને. અરે આવું હતો આવી ઓટો મારીને બજારમાં. રાજેશને બે બજારમાં જઈએ ઓટો મારવા. હેઠ એમની પહેલે ગમે તે કપડો. બપોર પડી જઈએ. એમાં બગુડી એમાં ઘેર આવીએ. ચમાઈ બધું ચમાઈ ખાવા આવીએ. ખાવા જવાનું હોય તેમાં ઘેર બનાવ્યું. બટાકા ખીચડી ને એવું બનાવ્યું ભાવો. ગાઈસ બબુડીમાં ઘેર ખાવા આવીએ. અને આ બાજુમાં જાગી સમાન બધું ડુંગળી ઉડાડે છે ડુંગળી. કરજો કરજે એવું ના કરો. એવું કરાય આને તું કાની સોડી કહેજે મને. એ નહીં તું કાની સોડી. ઓ છોકરી તું કાની છોકરી છે. કિસકી લડકી હે તું. એ આપણે હિન્દીમાં વાત કરી. હિન્દી બબડી હિન્દીમાં વાત કરીએ બરાબર. હું પૂછીને જવાબ આપવાનું તારો હોબળ. આમ જો આ બાજુ જો. હું પૂછूँ जवाब तालवान बराबर बराबर. किसकी लड़की है. तेरी मम्मी का नाम क्या है. तेरे पापा का नाम, दादा का नाम, फिर दादी का नाम, तेरे भाई का नाम, तेरी बहन का नाम है. બે બુનો ને મોટી બુનનું નામ હોય. અરે રુદ્ર તો મેડ્યો પાસે તું હમ આય. આપણે પાસા લઈ લઈએ હમણાં ઉભી રે. એ આપણે આ પાસા લઈ લઈએ. જો અમારું પછી રોતું આવે વ્લોગમાં. એ મારવા દોડી આ રહીએ. ઓમાય इसका नाम क्या है. इसका नाम क्या है. क्या नाम है. और मेरे बाबू ने खाना खाया. हाँ એવું આપણે તો ગાઈસ ખાવા બની જાય. ખાવા બને પછી મળીએ તમને. શું બનાવવાનું તાર તો ગાઈસ શું બનાવવા. વડીઓવાળા ભાત બિરયાની કહેવાય. બિરયાની જ કહેવાય વડીઓવાળા ભાત. એવી વેજીટેબલ બિરયાની કહેવાય. શું ના આ તો બિરયાની જ કહેવાય. સાદી બિરયાની એ આવે. પેલી બિરયાની નહીં. આપણે એવું નહીં ખાતા હો ગાઈસ. આ તો વડીઓ આપણે વડીઓ અને બટાકા અને ડુંગળી નાખીને બનાવીએ એને તો બિરયાની કહેવાય. વેજીટેબલ બિરયાની બરાબર. વાગી જશે. એમાં ખીલ્લી જો અધર અહીંયા તો ખીલ્લી છે. આવી જો હક નહીં ખીલ્લી હક નહીં. અમે જાગીને વાડીનાથ જવું હોય તો રીહેમ બેઠી એવું કરવાનું. કોણ મોડે જઈએ વાડીનાથ તો મોડે જઈએ ને આપણે. શું તારે ચમ આમ કરે. તું ગોડી છોડી ગયો. આમ થાય લાઈક કરાવી કે
નાટકડી તો તમારે ઘેર ખાતા હોત, તમારે ઘેર નહીં રોતતા? એવું બોલી તમે ઘેર રોતતા નહીં? તમે ઘેર રોતતા નહીં? તો ચમતા ઘેર નહીં ભાવતું તમે? એટલે બટાકા બનાવતો જ ભાવ? અને તાર ઘેર ગરમી લાગે? અને હોય ચેવું લાગે? ઠંડુ લાગે. તે ભાડું આલો ઘરનું. તો કહીશ ખાવા બની જાય પછી અમે ખાવા બેહીએ એટલે અમે મળીએ, બરાબર? શું કેવું ગુડી? તો ગાઈસ ખાઈ લીધું, ખાઈ દીધું, વાહણે ભેગા થવા માંડે. અમારે તો બની ગયું, ખાઈ લીધું. શું કરો એટલે તમે? શું કરો? પાવડર લગાવો? હે? પાવડર લગાવો, પાવડર. જાદુ બતાવો, જાદુ. જો પેલો નાટક કરે. ગાઈસ ખાઈ બે હોઈ ગયા હતા, હાલ ઉઠ્યા છીએ. અને જીયા બે છોકરો ઉભો થતો નહીં. ઉભી થા, તમે ઘેર જા. આદેશ ઉભી થતો હાથ લઈ લે. અને ઘેર નહીં જવું તારે? શું કહે તમે? અરે કેમાં પૂછવું? હે હોટ હોટ. સાબિર મોદી તો જવું જવું હતા. ગાઈસ અમે બહાર જવાની ઈચ્છા હા, ચો જઈએ લોકો બનાવી રહ્યો તમને બતાવીએ. તો આને ચમ તૈયાર કરો? તું ચમ તૈયાર થાય છોડી? ચમ તૈયાર થઈને કહેજે. આ તો સૌથી બધા વ્લોગમાં તું જ પણ કરે. આમાં અંકા બકા પણ જગ્યા નહીં બાઇકમાં. એક કામ કર, તું બાઇક ચલાવી લેજે. ચમ તો બુડી અંગા થાવ અમારા. ચમ અંગા થાવ? તે તાર મમ્મી કેવું કહી દે, હું જવું પપ્પા અંગાત. ફટાફટ કહેતા જા. હો ફટાફટ કઈ ના. આમાં વિધિ નહીં લઈ જવાની. વિધિ ટ્યુશન જવાનું નહીં લઈ જવાની. આવડી મોટી થઈને તને રોતા શરમ આવે? હા રોવો તો રોઈ જો, રોઈ રોઈ રોઈ. તને નું હસવું આવે છોડી? તને નું હસવું આવે? તો ગાઈસ અમે જઈએ વાડીનાથ, તમને મળીએ આગળ વાડીનાથ. તો ગાઈસ વાડીનાથ આવી ગયા અમે. અરે છોડી શું કરે તું? એ નાટક કર્યા કર. ભગુડી અંગાત તો કર મને. હા લસણ એટલે ગાઈસ પ્રસાદી લઈ લીધી વાડીનાથ મંદિરમાં. અને જાગીને પ્રસાદી લઈને આવો પછી બધા જમવા બેસી ગયો. જાગીને પ્રસાદ લઈને આવી ગયા. તો ગાઈસ પ્રસાદ લઈ લઈએ પછી મળીએ તમને. તો ગાઈસ હવે જઈએ ઘેર. પ્રસાદ લઈ લીધી ને બધા જઈએ ઘેર. મજા આવી? હવે તમે ડાયરેક્ટ ઘેર જઈને મળીએ. રાતનો સમય હા, રાતનો સમય ડાયરેક્ટ ઘેર જઈને બતાવીશું. રસ્તામાં કોઈ બતાવીશું નહીં બીજું. તો આપણે બાઇક જોડે જઈએ, બાઇક લઈને હવે નીકળીએ ઘેર.
એ આટલો ઉભા રહો બાઇક લઈને આવું આ પપ્પુ બાઇક એક બાઇકમાં 4 જણા આવ્યા છીએ ઘેર આવી ગયા છીએ તો આ તો બ્લોગમાં આટલો પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો